जय स्वामिनारायण विद्यार्थी, गुड मॉर्निंग। बात करिए छे अर्धवाहकोना प्रकार एन टाइप और पी टाइप। शुद्ध अर्धवाहक में जरा अशुद्धि उमेरवामां आवे, अशुद्धि उमेरवानी जे प्रक्रिया है एने डोपिंग कहेवाय। शुं काम डोपिंग करवामां आवे? तो शुद्ध अर्धवाहकनी वाहकता एटली बधी वधारे नथी। एनी वाहकता वधारवा माटे अशुद्धि उमेरवी पड़े छे અને વાહકતા વધાર્યા પછી વાહકતાનું નિયંત્રણ કરવા માટે પણ અશુદ્ધિની જરૂર પડે છે। અશુદ્ધિને કારણે એની વાહકતા બદલાય છે, વાહકતાનું નિયંત્રણ પણ સહેલાઈથી થાય છે। અશુદ્ધિ બે પ્રકારની છે, જેમાં ટ્રાયવેલેન્ટ હોય અને પેન્ટાવેલેન્ટ હોય। ટ્રાયવેલેન્ટ એટલે જેની બાહ્ય કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય એવું અશુદ્ધ પરમાણુ સિલિકોનની સાથે મૂકી દેવામાં આવે તો આવી અશુદ્ધિ ટ્રાયવેલેન્ટ છે ને એમાંથી પી ટાઈપ બને છે। પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો તો અશુદ્ધિને કારણે ઇલેક્ટ્રોન વધારાનો મળે છે ને એમાંથી એન ટાઈપ બને છે। એટલે એન ટાઈપ અને પી ટાઈપ ના અર્ધવાહકો તૈયાર થાય એની આપણે ડિટેલ જોઈએ। પહેલા એન ટાઈપ નો તમને એક વિડીયો બતાવું છું કે કેવી રીતે ડોપિંગ થાય છે। स्क्रीन शेर करूँ छू, राइजन करो। आ सिलिकॉन ની જગ્યાએ જર્મેનિયમ છે, બંને ઇક્વલ જ હોય। સિલિકોન હોય તો પણ એને જર્મેનિયમ હોય તો બે એનું સ્ટ્રક્ચર તો સિમિલર જ બને છે। and convenient method of heat inside the crystal. Small amount of select is to add very small amount of selected માનો કે બહારથી inside the crystal. Generating પેન્ટાવેલેન્ટ electrons and holes જેને આપણે is to add very small પી amount પ્રકારનો of અશુદ્ધ selected પરમાણુમાં ઉમેરી inside દઈએ the crystal. તો આવે છે 5 માંથી Is of the order of 4 100 ઇલેક્ટ્રોન parts આજુબાજુના per million. 4 સિલિકોન કે જર્મેનિયમ સાથે Addition of પણ એક જે વધારાનો ઇલેક્ટ્રોન છે કોઈની સાથે બંધ બનાવતો નથી। small amount of impurity એટલે આ જે ઇલેક્ટ્રોન વધ્યો એ તો કોઈની સાથે બંધ નહીં બનાવી શકે, એટલે મુક્ત રીતે લેટાઇસમાં ગમે ત્યાં ફરતો રહેશે। એટલે જ્યારે એક અશુદ્ધ પરમાણુ આવે છે ત્યારે એ એક મુક્ત ઇલેક્ટ્રોન લઈને આવે છે એમ પણ કહેવાય। એમ તમે જેટલું અશુદ્ધનું પ્રમાણ વધારો એમાં એટલા જ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે। એટલે કે આમાં કદાચ તાપમાનને કારણે બીજા ઇલેક્ટ્રોન મુક્ત ન થાય તો પણ એમાંથી પહેલેથી એક મુક્ત ઇલેક્ટ્રોન હાજર છે, જેના કારણે એમાં વાહકતા વધે। આ પ્રકારની અશુદ્ધિમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે, મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે। એટલે આમાં મેજોરિટી જે વિદ્યુતનું વહન થાય મુક્ત ઇલેક્ટ્રોનને કારણે થાય। પછી તમે તાપમાન વધારો અને બીજા ઇલેક્ટ્રોન હોલ છૂટા પડે એ તો વાત અલગ છે, પણ પહેલેથી જે ઇલેક્ટ્રોન છે એ તો પહેલો ભાગ ભજવવાનો છે। એટલા માટે આવા પ્રકારને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેવો છે? નેગેટિવ છે। અને આવા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે એટલે નેગેટિવના શબ્દ એન ઉપરથી એને કહેવાય એન ટાઈપ સેમિકન્ડક્ટર। કારણ કે મેજોરિટી ઇલેક્ટ્રોન અથવા નેગેટિવ ચાર્જની વધારે થઈ। હવે મારો એક પ્રશ્ન એવો છે કે એન ટાઈપ બન્યા પછી આ સિલિકોન છે ઋણ વિદ્યુત ભારિત બને કે ધન વિદ્યુત ભારિત? તો કે એન ટાઈપ બન્યા પછી સિલિકોન છે ઋણ કે ધન વિદ્યુત ભારિત નહીં બને, તટસ્થ જ રહેશે। શું કામ? બહારથી તમે અશુદ્ધિ ઉમેરો છો, એમાં કોઈ અશુદ્ધ છે એ કેવી છે? તો તટસ્થ પરમાણુ છે, તટસ્થ પરમાણુ છે,
પણ એની બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હતા. એમાં નંબર ઓફ પ્રોટોન અને નંબર ઓફ ઇલેક્ટ્રોન તો આખા પરમાણુના ઇક્વલ જ છે. સિલિકોન કે જર્મનિયમ પહેલેથી તટસ્થ છે, તટસ્થમાં તમે તટસ્થ ઉમેરો એટલે એ તટસ્થ જ બને. એટલે વિદ્યાર્થી એમસીક્યુ માર ખાઈ જાય છે. એન ટાઈપ એને ઋણ વિદ્યુત ભારિત કહે છે. એમ નથી તમારે ઋણ વિદ્યુત ભારિત કહેવાનું. એમાં 4 ઇલેક્ટ્રોને ભાગીદારી કરીને 5મો ઇલેક્ટ્રોન છે મુક્ત રહી ગયો. એટલા માટે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે. ઓલ ઓવર આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોન કરતા વધારે ન હોય. મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા બંધિત ઇલેક્ટ્રોન કરતા વધારે હોય. ખ્યાલ આવ્યો? એ ભૂલ નહીં કરતા. એમસીક્યુ માટે ખાસ ધ્યાન રાખજો. એન ટાઈપ ને બધા એમ ઋણ વિદ્યુત ભારિત નથી, તટસ્થ જ છે. Doping. આ જે બહારથી ડોપિંગ કહેવાય ને એ બધી વાતો આપણે કાલે સમજી લીધી છે. Atoms is known as impure dope or extrinsic semiconductor. કારણ કે આ અશુદ્ધિ જ્યારે આવે છે ત્યારે એક ઇલેક્ટ્રોનનું દાન કરે છે, એટલા માટે એને ડોપેન્ટ કીધું. ડોપર એટલે ડોનેટ કરવું એટલે દાન કરવું. બરાબર? તો આવી રીતે એન ટાઈપ અર્ધવાહક બને. ચલો એની આપણે વાત કરીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ જ્યારે સિલિકોન સ્ફટિકમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ જેમ કે ફોસ્ફરસ માટે પી, એમાં પી ઉમેરો તો ફોસ્ફરસ ઉમેરવામાં આવે, ફોએનટી આપણે જોયું હતું ફોસ્ફરસ છે, તો શું થાય? તો કે ફોસ્ફરસના જે 4 ઇલેક્ટ્રોન છે યજમાન સિલિકોનના પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવી દે. પરંતુ 5મા ઇલેક્ટ્રોન માટે બંધમાં જગ્યા ન હોવાથી તે લેટાઇટ્સમાં ગોઠવાય છે. બંધથી બહાર રહેલા આવા ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. જ્યારે સિલિકોનનું તાપમાન વધારવામાં આવે ત્યારે આવા મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ તૈયાર થાય. તાપમાન વધારો ત્યારે મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ તો તૈયાર થાય જ, પણ પહેલેથી જે છે એ તો છે. પરંતુ અશુદ્ધિને કારણે અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા એની હંમેશા NH એટલે હોલની સંખ્યા કરતા વધારે જ હોય, કારણ કે મુક્ત ઇલેક્ટ્રોન પહેલેથી વધારે હતા. પછી માનો તાપમાન વધારો, તાપમાનમાં 5 મુક્ત ઇલેક્ટ્રોન થયા તો 5 હોલ પણ તૈયાર થયા. પણ પહેલેથી અશુદ્ધિને કારણે જે 2-3 ઇલેક્ટ્રોન છે એ તો છે જ. ઓલ ઓવર ઇલેક્ટ્રોનની સંખ્યા હોલ્સ કરતા વધારે હોય, તો એની ગ્રેટર ધેન NH. આમ આ પ્રકારના અર્ધવાહકમાં વિદ્યુતના મુખ્ય ભારકો ઇલેક્ટ્રોન, કારણ કે એની સંખ્યા વધારે છે ને, એટલે વધારે વિદ્યુતનો ભાર કોણ કરી શકે? વિદ્યુતના વહન માટે વધારે કોણ જવાબદાર હોય? ઇલેક્ટ્રોન, કારણ કે એની સંખ્યા વધારે છે. એટલે એને મુખ્ય ભારકો કહેવાય, મેજોરિટી ચાર્જ કેરિયર કહેવાય. અને ગૌણ ભારકો તરીકે હોલ હોય છે. ઇલેક્ટ્રોનના નેગેટિવ ચાર્જના શબ્દ એન પરથી આવા પ્રકારની અશુદ્ધિને એન ટાઈપ અર્ધવાહકો કહેવાય છે. આવા પ્રકારની અશુદ્ધિને આ પ્રકારના અર્ધવાહકને, જે સિલિકોનમાં તમે ફોસ્ફરસ ઉમેરી દીધો એટલે હવે સિલિકોન એન ટાઈપ સિલિકોન કહેવાય, અથવા એન ટાઈપ સેમિકન્ડક્ટર કહેવાય, કારણ કે એમાં નેગેટિવ વિદ્યુત ભારોની સંખ્યા વધારે છે. તો એન ટાઈપના અર્ધવાહકો કહે છે. અહીં અશુદ્ધ ઇલેક્ટ્રોનનું ઘન નહીં દાન કરે છે. અહીં અશુદ્ધિ ઇલેક્ટ્રોનનું દાન કરે છે. તેથી આવી અશુદ્ધિને ડોનર અશુદ્ધિ પણ કહે છે. ડોનર અશુદ્ધિને અનુરૂપ ડોનર ઉર્જા સ્તર કંડક્શન બેન્ડની ખૂબ નજીક હોય. હવે આ શું થયું? આ તો બોન્ડ વાદ થયો. સહસંયોજક બંધને આધારે આપણે એની સમજૂતી લીધી, આવું થાય છે. પણ ઉર્જા સ્તરને આધારે એની સમજૂતી લેવા જઈએ તો ધ્યાન આપજો. સિલિકોનના પહેલેથી જ 2 ઉર્જા સ્તરો હતા, એક વેલેન્સ બેન્ડ અને બીજું કંડક્શન બેન્ડ. સિલિકોનના 2 ઉર્જા સ્તરો હતા. પણ સિલિકોનમાં તમે ફોસ્ફરસ ઉમેરો એટલે ફોસ્ફરસનું નવું ઉર્જા સ્તર આવે, કારણ કે પરમાણુ બદલાઈ ગયો. પરમાણુ બદલાય તેની ઉર્જા બદલાય. પણ ફોસ્ફરસ એને આપણે ડોનર અશુદ્ધિ કીધી. ડોનર અશુદ્ધિને કારણે જે ઉર્જા સ્તર આવતું હોય એ ક્યાં આવે છે? તો કંડક્શન બેન્ડની એકદમ નજદીક આવે. તો આ વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ છે કે એ તો સિલિકોનના જૂના ઉર્જા સ્તરો છે. પણ જે ડોનર અશુદ્ધિ છે એનું ઉર્જા અને ડોનરનું પ્રમાણ થોડું હોય, એટલે એનું જે ઉર્જા સ્તર છે આપણે ટુકડે બતાવ્યું છે, સળંગ નથી બતાવ્યું. એને ડોનર એનર્જી સ્ટેટ એટલે ડોનર ઉર્જા સ્તર ED કીધું. બરાબર?
તો એ છે એ ડોનરનું ઉર્જા સ્તર છે, અને કંડક્શન બેન્ડ કરતા નીચે હોય, અને બે વચ્ચેનો તફાવત કેટલો હોય? બહુ ઓછો હોય, 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે ડોનર અશુદ્ધિના જે ઇલેક્ટ્રોન છે એને નાની એવી પણ ઉર્જા આપો તો પણ એ ક્યાં જતા રહે? કંડક્શનમાં જતા રહે. જેવા કંડક્શનમાં જતા રહે એટલે તરત મુક્ત થઈ ગયા. એટલે અશુદ્ધિને કારણે વાહકતા વધવાનું એક આ પણ મોટું કારણ છે. બરાબર. એન અથવા તો પી પ્રકારના વિદ્યુતીય રીતે હંમેશા તટસ્થ હોય. એન ટાઈપ હોય અથવા પી ટાઈપ હોય એ વિદ્યુત રીતે તટસ્થ જ હોય. બરાબર. તો આ રીતે એન ટાઈપ સેમિકન્ડક્ટર છે એનું આ બેન્ડ સ્ટ્રક્ચર થયું અને બોન્ડ સ્ટ્રક્ચર થયું. હવે તમે તાપમાન વધારો તો વધારે ડોનરમાંથી ઇલેક્ટ્રોન કંડક્શનમાં જાય, અને વધારે વેલેન્સમાંથી ઇલેક્ટ્રોન છે કંડક્શનમાં જાય. આમ ઓલ ઓવર મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એટલે વાહકતા વધે છે. અહીં ઈડી અને એસી વચ્ચે ઉર્જાનો તફાવત ખૂબ નાનો છે. ઇલેક્ટ્રોન સામાન્ય તાપમાને ઈડી એટલે ડોનર ઉર્જા સ્તરમાંથી જમ્પ મારી અને કંડક્શન બેન્ડમાં પહોંચે છે. અમુક ઇલેક્ટ્રોન્સ વેલેન્સમાંથી કંડક્શન બેન્ડમાં જમ્પ મારે છે અને ખૂબ મોટી વાહકતા આપે છે. આ રીતે એન ટાઈપનો અર્ધવાહક છે એની વાહકતા આ રીતે વધારી શકીએ છીએ. બરાબર. તો કોઈ વિદ્યાર્થીને એન ટાઈપમાં કઈ ક્વેરી હોય તો રાઇઝન કરી પૂછી શકે છે. આ થિયરી એન ટાઈપ અને પી ટાઈપની બહુ અગત્યની છે, કારણ કે એક્ઝેક્ટ જે મટીરિયલ વપરાય છે સેમિકન્ડક્ટરમાં એન ટાઈપ અને પી ટાઈપ બંને વપરાય છે. એનો એકદમ બેઝ છે, ફાઉન્ડેશન છે. અને શું કામ વપરાય છે તો એની આપણે લાક્ષણિકતા જોઈ, એમાં આનું આવું બંધારણ છે એટલે આટલા તાપમાને સુવાહક હોય એટલા તાપમાને અવાહક બની જાય છે. એટલે બેયનું મિક્સઅપ ની લાક્ષણિકતા છે. વાહકતા અને અવાહકતા બે ની ગુણધર્મ ધરાવે છે. એટલા માટે તમે પ્રવાહનું નિયંત્રણ સરળતાથી કરી શકો. ધારો ત્યારે વાહક બનાવી શકો, ધારો ત્યારે અવાહક બનાવી શકો. પી પ્રકારના અર્ધવાહકો, પી ટાઈપ ના અર્ધવાહકો. બીજો પ્રશ્ન છે, બુકને પણ થોડીક જોઈ લઈએ. આ એન પ્રકારની વાત થઈ એ આકૃતિમાં સમજાવી છે, અને આ પી પ્રકારના અર્ધવાહકની વાત આ આકૃતિમાં સમજાવી છે. પછી પુનઃ સંયોજન દર અને એના ઉપરથી દાખલાઓ આવે છે. ઉદાહરણ 2 થી શરૂઆત થાય છે. ઉદાહરણ 1 આપ્યું જ નથી તો પછી પ્રિન્ટિંગ હોય. ઉદાહરણ 2 છે એ તરીકે ગણવાનું હોય છે. એવું કંઈક છે આમાં, ચાલો બસ જે હોય તે. ચલો પી ટાઈપ ના સેમિકન્ડક્ટરની વાત કરીએ. એની જો કરી વિડીયો હોય તો તમને બતાવું છું.
Extrinsic semiconductor absorption of energy. The valence electron jumps from the valence band to જુઓ not appreciably affect its electrical behavior. Examples: germanium and silicon. At room temperature, the valence electrons absorb thermal energy and get excited. Due to absorption of energy, the valence electron jumps from the valence આ band બોન્ડ વાદ છે to અને the બેન્ડ વાદ conduction છે. band. Whenever a valence electron drifts from the અહીંયા valence વેલેન્સ band માંથી કન્ડક્શન માં to the જમ્પ થાય એ conduction બતાવે છે ને band, બોન્ડ a તૂટે એ vacuum બતાવે is છે. created in the valence band, and such a vacancy since they are oppositely charged. This type of semiconductor, where the conductivity is due to the movement of electrons and holes at room temperature. To increase the conductivity, the process of impurities are classified P type, into arsenic donor ઉમેર્યું impurities એટલે P type and બન્યું. acceptor impurities. Donor impurities are those elements which do આ ડોનર છે. accept હવે all આપણે holes એક્સેપ્ટર એટલે that ગેલિયમ can ઉમેરવું છે. accept electrons. Tri-valent elements like boron, helium, or indium are એ accepted ગઈ to માંથી કોઈ પણ તત્વ છે એમાં ઉમેરી દો dominant carrier concentration is તો શું થાય 4 માંથી 3 સિલિકોન ની ભાગીદારી થશે. એકની ભાગીદારી નહીં થાય એટલે પહેલેથી અહીંયા ખાલી જગ્યા પડી રહી ને ખાલી જગ્યા પડી રહી એટલે શું થયું હોલ થયો અને ટૂંકમાં એક અશુદ્ધિ આવી તો સાથે એક હોલ્સ આવ્યો. હવે તમે તાપમાન વધારો અને આમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો ઓલ ઓવર હોલની સંખ્યા તો વધારે જ હશે. એટલે આ ટાઈપના જે સેમિકન્ડક્ટર છે એમાં નંબર ઓફ હોલ્સ ઇઝ ગ્રેટર ધેન ધ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ. હોલની સંખ્યા ઇલેક્ટ્રોન કરતાં વધારે છે. એટલા માટે આમાં મેજોરિટી કેરિયર કોણ કહેવાય? કોનાથી વિદ્યુતનું વહન વધારે થશે? હોલ્સથી. એટલે આ ટાઈપના સેમિકન્ડક્ટરમાં હોલ્સથી વધારે વિદ્યુતનું વહન થાય. હોલ્સનો વિદ્યુત ભાર કેવો છે? પોઝિટિવ. અને પોઝિટિવ શબ્દ ઉપરથી આવશે પી ટાઈપ. બરાબર? તો પોઝિટિવમાંથી શબ્દ આવશે પી ટાઈપ સેમિકન્ડક્ટર. semiconductor. Classify it as either an N-type or P-type semiconductor is added to an intrinsic semiconductor. Then 4 of the 5 valence electrons form a covalent bond. The phrase N-type comes from the and electric field is applied than the valence band. P-type semiconductor એક્ઝેક્ટ is આ a small અશુદ્ધિ amount છે of tri એ સિલિકોનની જગ્યાએ કેવી રીતે ગોઠવાય એ જોવા માટે આપણે એક આગળની વિડીયો અધૂરી મૂકી હતી ફાઉન્ડેશન ની જે આઈસી ફેબ્રિકેશનની એમાંથી આગળની પ્રોસેસ જોઈએ કે ખરેખર અશુદ્ધિ છે એ સિલિકોનની જગ્યાએ કેવી રીતે ગોઠવાતી હોય. You are about to experience a fascinating journey generated on each wafer. Tiny transistors. So-called dopant atoms. Photolithographic stage, wafers where the electrical આયન properties of ઇમ્પ્લાન્ટેશનમાં જાય એટલે અશુદ્ધિ ઉમેરવાની પ્રોસેસમાં જાય છે. વેફર તૈયાર થાય કે ડિઝાઇન તૈયાર થાય કે હવે અશુદ્ધિ ઉમેરવાની છે. Here, the engineers make good use of one of silicon's most important properties. Silicon is a semiconductor, which means that its conductivity can change by a high precision placement of so-called dopant atoms. સિલિકોનની અશુદ્ધિ ઉમેરવાથી એની વાહકતા બદલી શકાય છે. પેલા ગરમ કરે, સીધી અશુદ્ધિ ન ઉમેરે, પેલા ફાયરથી સિલિકોનની જે વેફર છે એને ગરમ કરે, First, dopant atoms are injected પછી આ into રીતે silicon એમાં અશુદ્ધિ structures. ઉમેરે. જો આ રીતે આ ડોપિંગ પ્રોસેસ છે. These atoms then distribute randomly in the silicon lattice. એટલે શું થાય? અશુદ્ધિના પરમાણુ પેલામાં અંદર આવી ગયા પછી ને હીટ આપે. હીટને કારણે એ એક્ઝેક્ટ સિલિકોનનું જગ્યા લઈ લે છે. જ્યાં સિલિકોન હતું ત્યાંથી સિલિકોન છે આગળ કંઈક ખસી જાય
અને એની જગ્યાએ અશુદ્ધિ ઉમેરાય છે. એ હવે જોવાનું છે. આપેલા અશુદ્ધિના પરમાણુ ત્યાં ગોઠવાઈ ગયા સ્ટ્રક્ચરમાં. અને હીટ આપે At છે high ગરમ temperatures, હાઈ the ટેમ્પરેચર building atoms become ગોઠવાઈ ગયા. flexible and take on a fixed આ રીતે position અશુદ્ધિ in atomic અને structure. ફિક્સ જગ્યા લઈ લી. એ તો શું છે, અશુદ્ધ પરમાણુ ફિક્સ જગ્યા લીધી, પણ એના કારણે જે મુક્ત ઇલેક્ટ્રોન કે હોલ્સ મળતા એ તો રહેવાના જ છે. The complexity of manufacturing tiny transistors requires a clean room as big as 2 soccer pitches. We'll monitor the complex process. આ વોટર થી પછી શું કરે કે એમાં વધારાનું કઈ રહી ગયું હોય તેને ક્લીન કરવા Before માટે that can happen, however, cleaning is essential for ક્લીન કરે છે. as particles lurk at every stage in the manufacturing process. Before the copper is poured into the trenches for the પછી એમાં કોપરના interconnects, કોન્ટેક્ટ મૂકે. a barrier layer is applied. It helps to avoid short circuits and guarantees reliability. એટલે અંદર બધા કમ્પોનન્ટ બની ગયા અને ઉપર એની કનેક્ટિવિટી આવી ગઈ. The trenches are then filled with copper. પછી વધારાનો ક્રોપર છે એને ગ્રાઇન્ડિંગ કરીને કાઢી નાખે. Finally, the excess copper is ground down to the edges of the trenches. This insulates each interconnect from the others. A microchip made of copper wiring established Global Foundries as the first company in the world to adopt copper pictures of each individual transistor. 100x અને 200x થી જોવે છે. આવું કંઈક રહી ગયું હોય તો આઈસી ફેલ થઈ જાય. Of each ક્યાંક ક્યાંક આવું તો રહી ગયું હોય. આવું ન ચાલે. In 2 months, the wafer is ready. 2 મંથ પછી જે વેફર હતી Consisting of conductors એ with a રેડી થઈ length ગઈ. of multiple એના અલગ અલગ લેયર તૈયાર કરાય make છે. up 100 billion transistors on numerous levels. એ નાની એવી જગ્યામાં 100 બિલિયન ટ્રાન્ઝિસ્ટર ડિઝાઇન કરે. ટ્રાન્ઝિસ્ટર એટલે આગળ આવશે આગળ વાત. In a space એક no કમ્પોનન્ટ larger કહેવાય. than a fingernail. આ આખી છે સીપીયુ. ની અંદર જે માઇક્રો પ્રોસેસર હોય, માઇક્રો પ્રોસેસર અને આઈસી કેવી રીતે બને એની વિડીયો હતી. પણ એના જે બેઝિક જે સ્ટેપ છે એ તો એમ જ હોય, બરાબર. એના જે બેઝિક જે સ્ટ્રક્ચરના જે સ્ટેપ છે એ આ પી ટાઈપ અને એન ટાઈપ થી જ થાય. ફાઉન્ડેશન માં એન અને પી ટાઈપ મટીરિયલ જ રહેલા હોય. તો આપણે પોઈન્ટ ઉપર આવીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ તે સિલિકોન સ્ફટિકમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ જેવી કે એલ્યુમિનિયમ, બોરોન, ઇન્ડિયમ એ ગઈ ઉમેરવામાં આવે તો એલ્યુમિનિયમના વેલેન્સ 3 ઇલેક્ટ્રોન સિલિકોન સાથે સહસંયોગ બંધ બનાવે છે, પરંતુ એક સહસંયોગ બંધમાં ઇલેક્ટ્રોનની ખાલી જગ્યા પડેલી છે. આ ખાલી જગ્યાને હોલ કહે છે. જ્યારે એસઆઈ નું તાપમાન વધારવામાં આવે ત્યારે નવા ઇલેક્ટ્રોન અને હોલના જોડકા ઉત્પન્ન થાય છે. સિલિકોનનું તાપમાન વધારો, નવા ઇલેક્ટ્રોન અને હોલ્સ ઉત્પન્ન થાય છે. પરંતુ અશુદ્ધિને કારણે હોલ્સની કુલ સંખ્યા NH હંમેશા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા વધારે હોય, એટલે કે NH ગ્રેટર ધેન Ne. આમ આ પ્રકારના અર્ધવાહકમાં વિદ્યુતના મેજોરિટી મુખ્ય ભારકો કોણ હોય? તો કે હોલ્સ હોય અને ગૌણ ભારકો, મુખ્ય ભારકો અને ગૌણ ભારકો અનુક્રમે હોલ્સ અને ઇલેક્ટ્રોન હોય છે. મુખ્ય ભારકો હોલ્સ હોય અને ગૌણ ભારકો તરીકે ઇલેક્ટ્રોન હોય છે. હોલના ધન વિદ્યુત ભાર માટેનો શબ્દ પોઝિટિવ પરથી આ પ્રકારના અર્ધવાહકને પી ટાઈપના અર્ધવાહકો કહેવાય. મુખ્ય ભારકો કોણ છે? હોલ્સ. અને હોલ્સનો ચાર્જ કેવો છે? પોઝિટિવ. પોઝિટિવની જેમ વર્તે છે. એના ઉપરથી પી ટાઈપ્સના અર્ધવાહકો કહેવાય. અહીં હોલનો સ્વભાવ ઇલેક્ટ્રોન સ્વીકારવાનો છે, તેથી આવી અશુદ્ધિને એક્સેપ્ટર અશુદ્ધિ કહેવાય. હોલ શું કરે? ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરવાનું કામ કરશે. આવી જે અશુદ્ધિ હોય ને આપણે એક્સેપ્ટર અશુદ્ધિ કહી શકીએ, બરાબર. અને પેલામાં શું થતું? ઇલેક્ટ્રોન ને ડોનેટ કરવાનો સ્વભાવ ધરાવે, એટલે એવી અશુદ્ધિને આપણે શું કીધું? ડોનર કીધું હતું. તેના ઉર્જા સ્તરને Ea તરીકે ઓળખવામાં આવે અને Ea નું સ્થાન વેલેન્સ બેન્ડ EV કરતા ઉપરની બાજુએ ખૂબ નજીક હોય છે. જુઓ આકૃતિ. અને કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ તો સિલિકોનના ઉર્જા સ્તરો છે. અશુદ્ધિ તરીકે તમે બોરોન ઉમેર્યું,
અથવા ગેલિયમ ઉમેર્યું તો એ નવું તત્વ છે એના જે ઉર્જા સ્તરો છે એ વેલેન્સ બેન્ડ કરતા ખૂબ નજીક ઉપરની બાજુએ હોય એને ડોટેડ લાઇનથી બતાવ્યા છે. અને એ વેલેન્સ બેન્ડ અને એક્સેપ્ટર બેન્ડ વચ્ચેનો તફાવત કેટલો છે 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટનો હોય. એટલે સામાન્ય તમે તાપમાન કે બહારથી ઉર્જા આપો તો પણ ઇઝીલી ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી ક્યાં જતા રહે એક્સેપ્ટર બેન્ડમાં જતા રહે. અને વેલેન્સ બેન્ડમાંથી એક્સેપ્ટર બેન્ડમાં જાય એટલે ઓલ ઓવર શું થાય હોલની સંખ્યા વધી. કારણ કે અહીંયા પહેલેથી હોલ હોય એમાં ઇલેક્ટ્રોન જાય એટલે શું થાય ઇલેક્ટ્રોન હોલ મટી જાય પણ અહીંયા ઇલેક્ટ્રોન અહીંથી ખાલી થાય એટલે અહીંયા હોલની સંખ્યા વધી. અને કોઈ ઇલેક્ટ્રોનને વધારે ઉર્જા મળે તો એ વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં જમ્પ મારે પણ ઓછી ઉર્જા મળે તો એક્સેપ્ટર બેન્ડમાંથી જતો જ રહેશે કારણ કે જ્યાં પહેલેથી હોલ ખાલી પડ્યા જ છે. અહીં ઈવી અને ઈએ વચ્ચે ઉર્જાનો તફાવત નાનો હોવાથી સામાન્ય તાપમાને સરળતાથી ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં ઈવી માંથી ઈએમાં જમ્પ મારે છે એટલે જમ્પ થાય છે. ઈવીમાં ખાલી જગ્યાઓને કારણે હોલ એટલે કે વિદ્યુતનું સરળતાથી વહન થાય છે. આમ આ પ્રકારની વાહકમાં આ પ્રકારે વાહકતામાં ઘણો વધારો થાય છે. બરાબર. તો આ પી ટાઈપ હતું એની વાત થઈ અને એન ટાઈપ હતી એની વાત થઈ. એન ટાઈપ અને પી ટાઈપ અર્ધવાહકો આવી રીતે તૈયાર થાય. ચલો એમાં કોઈ વિદ્યાર્થીને કંઈક ક્વેરી હોય તો રાઇઝ કરી શકે છે. મેં વિડીયો એટલા માટે બતાવ્યો એકચ્યુઅલી ખરેખર આ પ્રોસેસ કેવી રીતે હોય એ આપને ખ્યાલ હોવો જોઈએ. અને એક બે વખત એ પણ પ્રશ્ન પૂછાયેલો છે કે એન પ્રકાર અને પી પ્રકાર વચ્ચેના તફાવતના મુદ્દાઓ લખો. આ ટાઈપનો પ્રશ્ન પૂછે તફાવત આપો એન ટાઈપ અને પી ટાઈપ. તો એ મુદ્દા તમે કઈ રીતે લખી શકો. તો એન ટાઈપમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ હોય અને દાખલા તરીકે ફોસ્ફરસ એલ્યુમિનિયમ આ એ બી નથી એલ્યુમિનિયમ સોરી એન્ટીમની ફો એન્ટિયા અહીંયા કંઈક ભૂલ કરી છે. ફો એન્ટિયા ફોસ્ફરસ એન્ટીમની આર્સેનિક અને અહીંયા આવશે એ ગઈ એલ્યુમિનિયમ ગેલિયમ અને બોરોન. ફો એન્ટિયા અને એ ગઈ એ રીતે યાદ રાખવાનું. પી ટાઈપમાં એ ગઈ આમાં ફો એન્ટિયા. પેન્ટાવેલેન્ટ કોઈ પણ તમારા સ્ટ્રક્ચર પ્રમાણે જોઈએ ને પેન્ટાવેલેન્ટ આવે એને તમારે એન ટાઈપમાં કારણ કે એમાં એક ઇલેક્ટ્રોન વધારે જોઈએ. આમાં ટ્રાયવેલેન્ટ અને સિલિકોન છે ટેટ્રાવેલેન્ટ તો છે જ. મુખ્ય ભારકો ઇલેક્ટ્રોન અને ગૌણ ભારકો તરીકે હોલ છે. મુખ્ય ભારકો તરીકે હોલ ગૌણ ભારકો તરીકે ઇલેક્ટ્રોન છે. વિદ્યુતનું વહન મુક્ત ઇલેક્ટ્રોન કરે છે. આમાં વિદ્યુતનું વધારે વહન હોલ્સ કરે છે. આમાં એની ગ્રેટર ધેન એનએચ અને આમાં એનએચ ગ્રેટર ધેન એની. એટલા મુદ્દાઓ તમે લખો એટલે 2 માંથી 2 માર્ક્સ ને પૂરેપૂરા આપવા પડે. બરાબર. તો આ બહિર્ગત કહેવાય. બહિર્ગત એટલે એક્સટ્રેન્સિક. એક્સટ્રેન્સિક એટલે જેમાં અશુદ્ધિ ઉમેરાય કે છે એવા એટલે કે અશુદ્ધ થઈ ગયા. શુદ્ધ નહીં. શુદ્ધને ઇન્ટ્રેન્સિક કહેવાય. શુદ્ધ એટલે પ્યોર સિલિકોન હોય કે પ્યોર જર્મેનિયમ હોય એ શુદ્ધમાં આવે. પણ જે ઇનપ્યોર છે એને અશુદ્ધ કહેવાય. અશુદ્ધ છે એમાં અશુદ્ધિ ઉમેરી છે એટલા માટે ઇનપ્યોર થઈ ગયા. પછી આગળ વિદ્યાર્થીઓ એક રીકોમ્બિનેશન ની વાત આવે છે ને એના માટે એક આ સૂત્ર આવે છે. સૂત્રને આપણે તારવણી કરવાની છે. હવે રીકોમ્બિનેશન પ્રોસેસ શું જેને આપણે ઇંગ્લિશમાં રીકોમ્બિનેશન કહેવાય અને ગુજરાતીમાં પુનઃ સંયોજનનો દર કહેવાય. તો બહિર્ગત અશુદ્ધિ માટે બહિર્ગત એટલે અશુદ્ધ સિલિકોન માટે બહિર્ગત કૌંસમાં અશુદ્ધ સિલિકોન માટે અથવા અર્ધવાહક માટે સાબિત કરો કે ni સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ NE ગુણ્યા NH. અથવા તો બહિર્ગત એટલે અશુદ્ધ અર્ધવાહકો માટે પુનઃ સંયોજનનો દર સમજાવો. રીકોમ્બિનેશન નો દર સમજાવો. હવે જો આપણે એક વિડીયો જોઈએ તે પ્રમાણે કે અર્ધવાહકમાં કોઈ ઇલેક્ટ્રોન ઈવી માંથી ઈસી માં જાય અને ઇલેક્ટ્રોન અને હોલનું જોડકું રચાય છે. આ પરિસ્થિતિ સ્થિર હોતી નથી. એટલે કે ધારો કે કોઈ ઇલેક્ટ્રોન છે અહીંથી આમ ગયો પછી અહીંયા નહીં રે અહીંયા નહીં રે એવું નથી. પાછો ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા આવે તો બીજો ઇલેક્ટ્રોન ઉપર જાય, પાછો અહીંયા આવે તો ત્રીજો ઉપર જાય, પાછો અહીંયા આવે ચોથો આવે.
એમ ઇલેક્ટ્રોન હોલ ઉત્પન્ન થવાની પ્રક્રિયા, ઇલેક્ટ્રોન અને હોલ છૂટા પડવાની પ્રક્રિયા, છૂટા એટલે બંધ તૂટવાની પ્રક્રિયા, અને સાથે સાથે બંધ જોડાવાની પ્રક્રિયા, જે મુક્ત ઇલેક્ટ્રોન પાસે બીજા હોલમાં બેસી જાય, આ પ્રક્રિયા સતત પેરેલલ ચાલતી હોય, કન્ટિન્યુ ચાલતી હોય. એક ઇલેક્ટ્રોન બંધ છોડીને ઉપર જતું રહે વેલેન્સ બેન્ડમાં, ત્યાં રહે, પછી રિટર્ન આવે, એવું ક્યારેય નથી. ઇલેક્ટ્રોન પાછો બીજા કોઈ હોલમાં જાય, બીજા કોઈ બંધ તૂટે, ત્યાંથી પાછો નવો ઇલેક્ટ્રોન છૂટો પડે. એટલે ઇલેક્ટ્રોન અને હોલ છૂટા પડવાની પ્રક્રિયા અને જોડાવાની પ્રક્રિયા એ બંને કન્ટિન્યુ ચાલતી હોય. તો આ ઇલેક્ટ્રોનનું જોડકું રચાય તે પરિસ્થિતિ સ્થિર હોતી નથી. પદાર્થ અને એના તાપમાન અનુસાર અને થર્મોડાયનેમિક્સના નિયમ મુજબ ઇલેક્ટ્રોન અને હોલમાં અથડામણ થતી હોય અને ઇલેક્ટ્રોન પાછા હોલમાં પાછા આવી જાય છે. તાપમાનને કારણે શું થાય? તો ઇલેક્ટ્રોન છે એની અથડામણના કારણે અમુક ઇલેક્ટ્રોન છે પાછા હોલમાં બેસી જાય, અમુક ઇલેક્ટ્રોન હોલમાંથી નીકળી જાય. એટલે ઇલેક્ટ્રોન હોલ ની છૂટા પડવાની પ્રક્રિયા અને એ છૂટા પડેલા ઇલેક્ટ્રોન પાછા હોલમાં આવવાની પ્રક્રિયા એ કન્ટિન્યુ એટલે સતત ચાલતી હોય. આમાં ઇલેક્ટ્રોનના હોલની નિર્માણની પ્રક્રિયા તેમજ ઇલેક્ટ્રોનની હોલના પુનઃસંયોજન એટલે પુનઃનિર્માણની પ્રક્રિયા થવાનો સમય દર એક સમાન હોય છે. હોલમાંથી ઇલેક્ટ્રોન છૂટો પડે અને પાછો છૂટો ઇલેક્ટ્રોન હોલમાં આવે, એને પુનઃનિર્માણ કહેવાય અને પુનઃસંયોજન કહેવાય, સમાન હોય. અને આ જે પુનઃસંયોજનનો દર છે એ શેના પર આધાર રાખે? ઇલેક્ટ્રોનની સંખ્યા અને હોલની સંખ્યાના સમપ્રમાણમાં. આ કેવી રીતે બને? અહીંયા તમારે એમ સમજવાનું, માનો કે કોઈ સેમિકન્ડક્ટરમાં ઘણા બધા હોલ છે પણ કોઈ મુક્ત ઇલેક્ટ્રોન જ નથી, તો પુનઃસંયોજન કોની હારે થાય? નથી થવાનું. એટલે કે માનો કે n બરાબર 0 હોય, મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 છે, તો 0 ગુણ્યા NH કરો એટલે પુનઃસંયોજનનો દર 0 જ રહે, કાંઈ ન મળે. એનાથી વિરુદ્ધ માનો કે કોઈ એવો સેમિકન્ડક્ટર, કોઈ એવો દવા જેમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘણી બધી વધારે છે પણ NH હોલ ની સંખ્યા 0 છે, તો પણ આઉટ થશે. અને માનો કે બેયની 5-5 સંખ્યા હોય તો ઓલ ઓવર 10 જેટલું પુનઃસંયોજન થાય. એટલે કે પુનઃસંયોજનનો જે દર છે એ બંનેની સંખ્યાના ગુણાકારના સમપ્રમાણમાં. સમપ્રમાણતા દૂર કરવામાં આવે તો એનો અચળાંક ઉમેરાય છે, જેને પુનઃસંયોજનનો અચળાંક કહેવાય, રીકોમ્બિનેશન કોએફિશિયન્ટ કહેવાય, પુનઃસંયોજનનો દર અચળાંક. તો પુનઃસંયોજનનો દર ઇઝ ઇક્વલ ટુ R એને ગુણ્યા NE એને ગુણ્યા H, સમીકરણ નંબર 1. એટલે R એ છે પુનઃસંયોજનનો અચળાંક કહે છે. જ્યાં R ને પુનઃસંયોજનનો અચળાંક કહેવાય છે, એ મટીરિયલના બંધારણ ઉપરથી નક્કી થાય કે અચળાંક કેટલો, ઇન્ટરનલ પ્રોપર્ટી ઓફ મટીરિયલ. અંતર્ગત અર્ધવાહક માટે ખરેખર NE બરાબર NH બરાબર NI હોવાથી અંતર્ગત હોય, આ તો બહિર્ગતની વાત છે, પણ અંતર્ગત હોય તો એના માટે શું થાય? એના બરાબર અર્ધવાહક માટે NE ની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ NH ની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ NI હોવાથી પુનઃસંયોજનનો દર, અંતર્ગત માટે પુનઃસંયોજનનો દર શું મુકાય? તેમાં પણ આ જ મૂકી શકાય, પુનઃસંયોજનનો દર ઇઝ ઇક્વલ ટુ શું થાય? R NA ગુણ્યા NE ગુણ્યા NI, NE ગુણ્યા NH કરવું પડે, R NE ગુણ્યા NH. પણ NE અને NH ની સંખ્યા સમાન હોય એટલે એના બરાબર શું થાય? NI² મુકાશે. તો આ બહિર્ગત માટે પુનઃસંયોજનનો દર છે અને અંતર્ગત માટે પુનઃસંયોજનનો દર, બંને પુનઃસંયોજનના દરની સરખામણી કરો સમીકરણ 1 અને 2 પરથી NI² ઇઝ ઇક્વલ ટુ NE ઇન્ટુ NH, RR કેન્સલ થઈ ગયા. જે તત્વ પેલા શુદ્ધ હોય એના માટે પુનઃસંયોજન દર એ R ઉપર આધાર રાખે. હવે તમે અશુદ્ધિ ઉમેરી તો કે પુનઃસંયોજન દર બદલાતો નથી, એટલે સમીકરણ 1 અને 2 ની તમે શુદ્ધ અને અશુદ્ધ માટે સરખામણી કરી શકો. કારણ કે યજમાન તત્વ જેમાં તમે અશુદ્ધિ ઉમેરો છો એ ઓરિજિનલ યજમાન તત્વ તો એકનું એક જ છે, એ કઈ બદલાતું નથી, બરાબર? આવી રીતે સમીકરણ 1 અને 2 પરથી NI² ઇઝ ઇક્વલ ટુ NE ઇન્ટુ NH એવું સાબિત થાય. અને એ સૂત્રને આધારે વિદ્યાર્થી ઉદાહરણ નંબર 2 છે એની આપણે વાત કરીએ કે ધારો કે શુદ્ધ સિલિકોન સ્ફટિકમાં
5 × 10⁻28 પરમાણુ પ્રતિ ક્યુબ છે. સિલિકોનનો કોઈ તમારી પાસે ટુકડો છે અને એ ટુકડામાં પ્રતિ મીટર ક્યુબ 1 મીટર બાય 1 મીટર બાય 1 મીટરની જગ્યાનો એક ટુકડો છે ને એમાં આ સિલિકોનના કુલ 5 × 10⁻28 જેટલા સિલિકોન પરમાણુ છે. તેને 1 pm ઘનતા સાંદ્રતા સાથે આર્સેનિક વડે ડોપ કરવામાં આવે. 1 ppm એટલે પાર્ટ પર મિલિયન. પાર્ટ પર મિલિયન એટલે 1 મિલિયન સંખ્યા હોય, 1 મિલિયન સંખ્યા હોય ત્યારે એક અશુદ્ધ પરમાણુ આવે એને ppm કહેવાય. પાર્ટ પર મિલિયન એને ppm કહેવાય. અને એટલું સાંદ્રતા સાથે એને આર્સેનિક થી ડોપ કરવામાં આવે તો એમાં ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ગણો. અને ઇન્ટ્રિન્સિક માટે ni બરાબર શું આપ્યું છે? 1.5 × 10⁻16 પ્રતિ મીટર ક્યુબ. હવે જો આ ppm સમજવા માટે ખાસ અહીં ધ્યાન આપવું પડશે. મિલિયન એટલે કેટલા થાય? 10 લાખ. 10 લાખ એટલે 10⁶ થશે. એટલે કે ધ્યાન આપજો, 10⁶ જેટલા સિલિકોન પરમાણુ હોય ત્યારે એક આર્સેનિક પરમાણુ આવે એને ppm કહેવાય. 1 ppm નો મતલબ થાય 10⁶ જેટલા સિલિકોન પરમાણુ. બરાબર? ત્યારે એક અશુદ્ધ પરમાણુ. અને જેટલા અશુદ્ધ પરમાણુ એટલા મુક્ત ઇલેક્ટ્રોન છે. મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો ત્રિરાશી મૂકો એટલે જવાબ મળી જશે. તો કુલ સિલિકોન જો 10⁶ સિલિકોન હોય ત્યારે એક મુક્ત ઇલેક્ટ્રોન આવે તો અહીંયા કુલ સંખ્યા સિલિકોનની કેટલી છે? 5 × 10⁻28 સિલિકોન એ કેટલા? મૂકો ત્રિરાશી. આ ક્યાંથી આવ્યું એના માટે કાનાની ત્રિરાશી મૂકો. 10⁶ માટે સિલિકોનનો એક પરમાણુ. સિલિકોનનો એક પરમાણુ એટલે એક એની થયો. એક એની. કાનાની કેમેરા ઓન કરીને ત્રિરાશી મૂકો. 10⁶ જેટલા સિલિકોન હોય, 10⁶ જેટલા સિલિકોન હોય ત્યારે એરો કરીને મૂકો 1 એની. ત્યારે 1 એની તો NSI આપણી પાસે NSI જેટલી સિલિકોનની કુલ સંખ્યા છે ને એટલે NSI માટે કેટલા? NSI માટે કેટલા? તો NSI માટે ક્વેશ્ચન માર્ક અને ક્વેશ્ચન માર્ક બરાબર આપણે એની ની સંખ્યા લખી લો. એની એટલે એની આપણે ધારી લઈએ કે એની છે એમ કરો. એની ને કરતા બનાવો. એની બરાબર NSI ના છેદમાં 10⁶ આવી ગયા. આનો ફોટો પાડીને પછી વોટ્સએપમાં મોકલી દેજે આખી ત્રિરાશી વ્યવસ્થિત લખી. એટલે એ ત્રિરાશી પ્રમાણે વિદ્યાર્થીઓ આ મુકાણું એટલે ગોખતા નહીં એમ. સમજાણું? તમે ગોખશો ને તો ભૂલી જશો. તમે આખી મેથડ સમજો કે અશુદ્ધિ એટલે કોઈ એ રીતે ઉમેરી કે 10⁶ જેટલા સિલિકોન ના પરમાણુ હોય ત્યારે એક એક અશુદ્ધ પરમાણુ ઉમેર કોણ? આર્સેનિક. એને 1 ppm કહેવાય. તો આપણી પાસે લેટાઇસમાં કુલ એટલા છે તો કેટલા ppm વપરાના હોય અથવા કેટલા મુક્ત ઇલેક્ટ્રોન આવ્યા હોય એ નક્કી કર્યું. તો આ રીતે તમને એની સંખ્યા. અને આ દાખલો બોર્ડની અંદર 3 માર્ક્સનો પૂછાયેલો છે આ વખતની બોર્ડની એક્ઝામમાં. ગયા માર્ચ
એટલે એવું નહીં સમજતા કે એટલે ઘણા આમાં બહુ મોટા વિદ્યાર્થી ભૂલ ખાય કે અહીં ગડબડ ખોટો કરી નાખતા એની સંખ્યા નહોતી મળતી. પછી તો બધાને હોલની સંખ્યા ગણવા માટે શું કરવાનું હોય? તો આપણે જો એની સંખ્યા મળી ગઈ, એના આપ્યું છે તો એને જ મળી જાય. તો હોલની સંખ્યા માટે એને ગુણ્યા NH ઇઝ ઇક્વલ ટુ NI સ્ક્વેર, એટલે NH બરાબર NI સ્ક્વેરના છેદમાં એની. તો એની તમને મળી ગયો, એના આપ્યું છે એનો વર્ગ કરો, એની વડે ભાગી નાખો એટલે હોલની સંખ્યા મળી. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 5 × 10⁻20 અને હોલની સંખ્યા કેટલી મળે? 4.5 × 10⁹. નંબર ઓફ ઇલેક્ટ્રોન હાયર થયા કે હોલ્સ? નંબર ઓફ ઇલેક્ટ્રોન હાયર થયા કોના કરતા? હોલ્સ કરતા. એટલે ઓટોમેટિક આ સેમિકન્ડક્ટર શું થયું? આર્સેનિક એટલે શું થયું? ONT. આ કયું બને? એન ટાઈપ બનશે. ખાસ યાદ રાખવાનું આ ટાઈપ આ ચેપ્ટરમાં જે દાખલો પૂછવાનો છે ને આમાંથી નથી કંઈ પૂછશે, કારણ કે બીજા વધારે દાખલા બીજા છે નહીં. આ ટાઈપનો સ્વાધ્યાયમાં એક દાખલો છે પાછો, એમાં આખી રકમ જોઈએ શું કહે છે. સ્વાધ્યાયનો એ દાખલો છે, સાથે સાથે ગણી લેવો છે કે હોમવર્કમાં આપું. તમે હોમવર્કમાં ટ્રાય કરજો સ્વાધ્યાયનો 8મો દાખલો. બરાબર, અહીંયા આપણે પૂરું કરીએ, કારણ કે ઘણી બધી થિયરીઓ ચાલી, પછી બહુ બધું એક હારે કરીશું ને તો મળશે બાષ્પીભવન થવા. તો વિદ્યાર્થીઓ આપણે પહેલી એક્ઝામ લેવાની ફાઇનલ જ છે, એકાદ દિવસમાં તમને ફાઇનલ આખે પરિરૂપ આપી દઈશું. બરાબર, કેવી રીતે તમને પેપર મળશે અથવા કેવી રીતે તમારે પેપર પાસે સબમિટ, આખું ગાઈડલાઈન. એટલે કોઈ ફોન કરીને પૂછપૂછ ન કરે, પછી પાછું ક્રોસ કરવા માટે સાવલે સાહેબને ફોન કરે, સાહેબ આવું કંઈ છે, રામસ્વામીને ફોન કરે આવું કંઈ છે, જે હશે બધું આવી જશે. બરાબર, અને બહુ સિરિયસલી આ એક્ઝામને લેવાની છે. એટલા માટે કે તમારી 6 માસિક પરીક્ષા છે અને ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ, અને એના આધારે તમારા ફોર્મ ભરાય. ઓફિશિયલી જેને સત્રાંત પરીક્ષા જે વિદ્યાર્થી આપેલી હોય એની સ્કૂલ પાસે આખો રેકોર્ડ હોય, એના જ બોર્ડના ફોર્મ ભરાતા હોય. બરાબર, એટલે ખાસ વિદ્યાર્થીઓ ધ્યાનમાં લે અને મહેનત કરો. ડ્રોપ આઉટનું કોઈ નહીં વિચારતા, તમને બહુ મોટો લોસ જશે. કારણ કે આવતા વખતે કાંઈ ગવર્મેન્ટ તમને 30% ડિસ્કાઉન્ટ નહીં આપે. આ વખતે છે અને ડિસ્કાઉન્ટ તો બહુ સારું છે, અઘરું જ કાઢી નાખ્યું. આ વખતની એક્ઝામ તમારા માટે બહુ ઇઝી પડે. આપણે જે સત્રાંત પરીક્ષા છે ને એ જ રીતે છે, દરેક વિષયમાં જે મુદ્દાઓ બોર્ડમાં નથી એ નહીં, આપણે ભલે ચલાવ્યા હોય, બીજા સબ્જેક્ટમાં ચલાવ્યા હોય, તમારી એક્ઝામના પેપર નહીં હોય. એ તમારા બોર્ડની ફોર્મેટ પ્રમાણે છે, જે 70%નો સિલેબસ છે એમાંથી જ તમારું પેપર હશે. બરાબર, માનો આપણે પહેલો પાર્ટ રાખીએ સત્રાંત પરીક્ષા પ્રમાણે, પહેલા પાર્ટની એક્ઝામ છે ફિઝિક્સમાં, તો પહેલો પાર્ટ ઓલમોસ્ટ ફાઇનલ કર્યો છે. એ કહી દો કે ભાઈ સિલેબસ તમારો પહેલા પાર્ટનો હશે, તો પહેલા પાર્ટમાં 70% જે પૂછવાનું એમાંથી જ પેપર હશે. બરાબર, અને MCQ પણ જનરલી સરળ જ પૂછીશું, એટલે એમાંથી જ આવી જશે. કદાચ એ સિવાયની ઓલા થિયરીમાંથી આવતા હોય તો MCQમાં તો એ થોડું શોર્ટિંગ કરવું થોડું અઘરું પડે. છતાં પણ એવો આગ્રહ રાખ્યો છે કે 70%માંથી જ વિદ્યાર્થીઓનું પેપર નીકળે, થિયરીમાં તો એને બહાર નહીં જાય. એને ફોકસ કરીને બોર્ડમાં તમારું સારામાં સારા માર્ક્સ આવે એવી બધા ટ્રાય કરજો, ફાયદો રહેશે. નબળા વિદ્યાર્થીઓને એને મોટો ફાયદો થશે. બરાબર, એટલે આ વખતનું વર્ષથી તમારા માટે ડિસ્કાઉન્ટ છે બોર્ડ તરફથી. એટલે કોઈને એવું નબળો વિચાર આવતો હોય કે આપણે આ વખતે નથી, ડ્રોપ આઉટ કરી નાખીને ઓનલાઈનમાં આમ છે તેમ છે, તો એ તો પરિસ્થિતિ છે તો છે જ. અને ફિઝિક્સમાં તો મોટાભાગના આખો સિલેબસ છે તમારો મેં યુટ્યુબમાં અપલોડ કર્યો છે. કોઈને એટ એ ટાઈમ નેટવર્કનો ઇસ્યુ હોય તો તમે પાછળથી પણ એ કરી શકો એમ છો.
કદાચ પ્રેઝન્ટલી માનો કે લાઈવ ક્લાસમાં કોઈને નેટવર્કના પ્રોબ્લેમ રહેતા હોય, રેકોર્ડ કરેલા કેમેસ્ટ્રી ફિઝિક્સના બંનેના વિડીયો છે જ ને. અને એમ તો કંઈક તો આપને પાછળ થોડોક સમય મળશે ફિઝિકલી લાઈવ તમે રિવિઝન પણ કરી શકો, એવું તો કંઈક આવશે જ. એટલે ખાસ વિદ્યાર્થીઓ સિરિયસતાથી તૈયારી કરો અને એક્ઝામ આપવાની છે. એટલે હવે છે ને એક્ઝામનો માહોલ ચાલુ થાય, કારણ કે હવે સિલેબસ તો ઓલમોસ્ટ હમણાં પૂરા થશે. કોઈ વિદ્યાર્થીઓને કદાચ એવું પણ હોય શરૂઆતના ફેઝની અંદર નેટવર્કના પ્રોબ્લેમના કારણે અમુક ક્લાસ છૂટી ગયા હોય, તો એ ખાસ ફિઝિક્સમાં તો બધા જ વિડીયો અપલોડ કરીને મૂકેલા છે. તરોડા ગુરુકુળ ફિઝિક્સનો ક્રમ લખી નાખો એટલે તરત એ ક્રમ પ્રમાણે વિડીયો આવે. પછી તમારે અમુક ક્રમ ફેરવવા પડે, મને ટોપિક આગળ આવી ગયો પાછળ આવી ગયો એવું હોય તો તમારે થોડુંક આગળ પાછળ ક્રમ જોવો પડે. પણ વધારે કોઈ એવું નથી કે તમને મળે જ નહીં, એમ ડાયરેક્ટ મળે છે. પણ આપણે કોઈ એવું રિસ્ટ્રિક્શન નથી રાખ્યું, તમે ગમે તે સમયે એ જોઈ શકો તમારી સમયની અનુકૂળતા પ્રમાણે. સારું વિદ્યાર્થી અહીંયા આપણે પૂરું કરીએ. કોઈ વિદ્યાર્થીને કંઈ પૂછવાનું હોય તો પૂછી શકે છે. છે કોઈને કંઈ ક્વેરી?